જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં? આજે આપણા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ ખાતર લેવા. ઘઉં વાવવાના છે. ઘઉં વાવવા માટે ખાતર જરૂરી છે. ડીએપી આપણે જેટલું જરૂર છે એટલું થોડું ખાતર લઈ સાથી આવ્યા ના ટ્રેક્ટરમાં આપણે ઘઉં વાવવાના. તો સાથી વાર કપાવા આવ્યા લઈ પછી આપણે સીધા પહોંચીએ ખેતરમાં. મળીએ. ચાલો આપણે આવી તો ગયા પણ બહુ જોરદાર ભીડ દુકાનમાં. હવે જોઈએ જો ભીડમાં સેટિંગ થાય તો ઠીક, નહીં તો પછી બીજી કોઈ દુકાનથી ખાતર લઈને પછી આપણે નીકળીએ. મળીએ. ચાલો આવી ગયા જો હંસરાજ વાર કપાવા કઈ પતાવ ચાય ચા પીવી. સાંજે બાર કપાઈ લીધા. હવે આપણે નીકળી જઈને હવે સીધા ખેતરમાં મળીએ. ચાલો. ઘઉં આબાય ઘઉં તો લીધા જ નહીં, ખાલી ખાતર જ લીધા. હંસરાજ ઉભો જોવા દેખાય ને? ફોકસ કરો. ચમ ફોકસ. હા જબર. જો આપણી પાસે આ ઘઉં ભૂલી ગયા હતા. ઘઉં લઈ આવ્યા જઈને ઘેર. અરે ઘઉં, અરે પાવડો, ડોલ અને હું નેકાય વંશરાજ રસ્તામાં હું એમની રાહ જોઈએ. ટ્રેક્ટર લઈને નેકાય કઈ આવે એટલી વાત. બરાબર, પછી મળીએ. જો તમને મારું કામ બતાવું કેવું છે. પપ્પુભાઈ ગાડી દઉં છું. પપ્પુભાઈ બસ બહુ આગળ નું જોવું યાર. તમે જો જોયું આ બળદ અમારા સાઈડમાં ખસો નહીં થોડા તો શું? હા બસ રેડી બસ ચાલશે.
ખેતર. જો મિત્રો આ રહ્યું આપણું ખેતર. ઘઉં આવવાના વંશરાજ ખેડો હું બધું લઈને આવી ગયો તૈયાર કરીને. હવે તમને બધું આગળનું સીન બતાવું કેમ થાય. ખાતરે પૂંખાઈ ગયું. હવે શેડવાનું બાકી, શેડીને પાડીઓ નાખી દેવી એટલે એવું કમ્પ્લીટ રેડી થઈ જાય. પછી પાડીઓના વધા કરી દઈએ. વધા કરી સીધું પાણી ચાલુ કરી દેવું વાત પૂરું. શેડા પછી પાડીઓ નાખી દઈએ અને પછી પાડીઓના વધા કરીને ઢાળીઓ કરી દઈએ એટલે પછી પાણી ચાલુ એટલે એવું આપણા ઘઉં તૈયાર થઈ જાય. પછી કારણ કે વરસાદનું કોઈ ઠેકાણું નહીં, ગમે ત્યારે આવે એના કરતાં આપણે વહેલા થોડું રેડી કરી દેવું સારું. શેઠ ગોળે આમ જમ મારા શેઠ ના હોય એવા તો ઓર્ડર ફેંક્યું છે. પાણીની બોટલ લઈને આવ્યા, પાણીની બાટલો લઈ લીધો. હવે આપણે નાખી દઈએ પાડીઓ એટલે એવું રેડી થઈ જાય. લઈ લેવા ટાઈપોડ મેળતા ભાવ.
ખેતરમાંથી બધું પડતું મેળવીને આવ્યો, ચાલુ બીજા પાડિયામ કરીને આવ્યો શમશેરભાઈની ચા પીવા. ચા ભર્યું, ચા પી લઈએ, સીધા ખેતરમાં મળીએ આપણે ચા પી. તો પાણી જો હે મારી પંચો જો પાણી આવે ને બીજા પાડિયામ ચાલુ, છેલ્લે પહોંચવા થયું. પાઈ છીએ ખેતર. હવે લાસ્ટમાં એક પાળિયું બાકી છે, એક પાળિયું પી જાય એટલે આપણે છૂટા, પછી શાંતિથી ઘરે જઈને મસ્ત ગરમ પાણી કરીને નાવું છે. ચાલો ભાઈ, આપણું કામ સંપૂર્ણપણે પૂરું. આપણું ઘઉંનું પાવાનું કામ પૂરું. આપણે પઈ દીધું ખેતર. હવે આપણે જઈએ કૂવા ઉપર અને કૂવાની લાઈટ છે તેને ઓફ કરીને બંધ કરીને પછી નીકળીએ ઘર બાજુ. આવી ગઈ આપણી ધંધો. ચાલો ઉપર પહોંચી ગયા, હવે બંધ કરી દઈએ. લાઈટ તો છે નહીં અંદર, તો વેર ઇઝ રેડ સ્વિચ? લાલ બટન ક્યાં છે? હા એ જોયું ને બધું બંધ. રેડી? આપણું કામ પૂરું. હવે જઈએ શાંતિથી ઘરે અને મળીએ ફરીથી કોઈ નવા બ્લોગ વિડીયો સાથે. અને વિડીયો ગમે તો લાઈક કરો, અને લાઈક ના કરો તો કાંઈ નહીં. સજેશન કરવું હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટ તમે કરો ને તો મજા આવે, થોડી વિડીયો બનાવવાની થોડું મોટિવેશન મળી જાય. બાકી તો વાંધો નહીં, જેની ઈચ્છા. બાકી તો મળીએ ચલો નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી.